આમોદ તાલુકાના અનોર ગામના 19 બાળકોએ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવી ગામનું નામ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવભેર ઉજ્જવળ કરતા ઐતિહાસિક સિદ્ધિના બદલ ગામ લોકો દ્વારા બાળકોના સન્માન માટે સોમેશ્વર મહાદેવ મંદિરના વિશાળ પટાંગણમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। અનોર ગામના બીએપીએસ મંદિરના બાળ કાર્યકરના ઘરેથી બાળકો પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ ભવ્ય રેલીમાં જોડાયા હતા। રેલી દરમિયાન બાળકો સત્સંગ દીક્ષા ગ્રંથના સંસ્કૃત શ્લોકોનું પઠન કરતા ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થયા હતા। ભક્તિમય વાતાવરણ વચ્ચે ગ્રામજનોએ બાળકોનું ઉષ્માભર્યું સ્વાગત કરી તેમની સિદ્ધિને વધાવી લીધી હતી। રેલી સોમેશ્વર મહાદેવ મંદિરના વિશાળ પટાંગણ ખાતે પહોંચી હતી, જ્યાં ગામ લોકોના સહયોગથી બાળકોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ગામના આગેવાનો અને વડીલોની ઉપસ્થિતિમાં 14 બાલિકાઓ અને 5 બાળકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આગેવાનોએ બાળકોની મહેનત, અનુશાસન અને સંસ્કારપૂર્ણ કાર્યની પ્રશંસા કરી તેમને અભિનંદન પાઠવ્યા હતા। આ સફળતા પાછળ અનોર ગામના બીએપીએસ મંદિરના બાલિકા કાર્યકર પારુલ પરમાર અને બાળ કાર્યકર રાજેન્દ્ર પરમારનું વિશેષ યોગદાન રહ્યું હતું। બંને બાળકોને નિયમિત માર્ગદર્શન આપી સત્સંગ દીક્ષા ગ્રંથના 315 સંસ્કૃત શ્લોકોની સઘન પ્રેક્ટિસ કરાવી હતી। તેમના સતત પ્રયાસો અને પ્રેરણાના પરિણામે બાળકો આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવામાં સફળ રહ્યા હતા। બાળકોએ જ્વલંત સિદ્ધિ હાંસલ કરતા દરેક બાળકના પગની છાપ લઈ ઐતિહાસિક પળોને યાદગાર બનાવવામાં આવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે તારીખ 2 ફેબ્રુઆરી 2026ના રોજ વડોદરા ખાતે બોચાસણવાસી બીએપીએસના આંતરરાષ્ટ્રીય ચિલ્ડ્રન ફોરમ દ્વારા આયોજિત ભવ્ય કાર્યક્રમમાં કુલ 12,723 બાળકો એક સાથે સત્સંગ દીક્ષા ગ્રંથના 315 સંસ્કૃત શ્લોકોનું મોઢે પઠન કરીને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો હતો। આ વિશ્વ વિક્રમી આયોજનમાં અનોર ગામના 19 બાળકોએ પણ ભાગ લઈ ગામનું અને સમગ્ર ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું। બાળકો 315નો શ્લોકનો સંપૂર્ણ મુખપાઠ પૂર્ણ કરે તો અમારા બાળકોને અમે ઘરે બોલાવી અને દરરોજ સાંજે શ્લોકનું મુખપાઠ કરાવતા હતા અને જે આજ્ઞા હતી તે મહંત સ્વામી મહારાજે અમને શક્તિ અમને આપીને છોકરાઓને પણ આપી અને બાળકોએ સંપૂર્ણ મુખપાઠ એક વર્ષમાં 315 શ્લોક મુખપાઠ પૂર્ણ કરી એમને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે અને ગામનું ગૌરવ વધાર્યું છે। અમારા ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની આજ્ઞા હતી કે 15,000 બાળકોએ સત્સંગ દીક્ષા મુખપાઠ સંપૂર્ણ મુખપાઠ કર્યો છે અને એમાં અનોર ગામના 19 બાળકો છે, એમાં 5 બાળકો અને 14 બાલિકાઓ છે। 14 બાલિકાએ સરસ મહેનત કરીને અને આ સંપૂર્ણ મુખપાઠ પૂર્ણ કર્યો છે અને એમાં અમે દરરોજ ટ્યુશનના જે રીતે અમે એમને રાત્રે બોલાવતા હતા અને એ લોકો આવીને આ ટ્યુશનની રીતે મોડે કરતા હતા અને વાલીઓનો પણ ખૂબ ખૂબ આભાર, જેમને બાલિકાઓને અમારા ઘરે મોકલી અને આ મુખપાઠ કરવાની પ્રેરણા બાપાએ અમને આપી છે અને બાળકોએ પણ આ સરસ મહેનત કરીને આ ગિનીસ વર્લ્ડ બુક રેકોર્ડમાં જે નામ અમારું નોંધાયું છે।